સુરત શહેરમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાડવાના મામલે પોલીસ એક્શનમાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવેલા આ પોસ્ટર મામલે 5 અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ કરવામાં આવ્યા। સુરત શહેરના પૂણા, કતારગામ, પાંડેસરા, ઉત્તરાણ અને ડિંડોલી વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાડવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। 28 માર્ચથી 29 માર્ચ દરમિયાન શહેરના વિવિધ સ્થળોએ આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા। અજાણ્યા ઈસમો દ્વારા ભાજપનું ચિહ્ન દોરી તેના પર ચોકડીનું નિશાન મારવામાં આવ્યું હતું। સાથે જ પોસ્ટરોમાં વિવિધ સ્લોગન સાથે વિરોધ દર્શાવેલું લખાણ પણ લખવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે રાજકીય પક્ષની છબીને હાનિ પહોંચાડવાના આરોપસર 5 પોલીસ મથકોમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આ કેસમાં કિરીટ પાનસુરિયા ઉર્ફ કેપી, દેવસી પોપટભાઈ ઢેબરિયા, ચિરાગ નાવડિયા અને વિશાલ ભીખાભાઈ ચાવડા સહિત 3 અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધ્યો છે। હાલમાં આ મામલે વધુ તપાસ સંબંધિત પોલીસ સ્ટેશનો દ્વારા હાથ ધરવામાં આવી છે। પોસ્ટરો પ્રકરણને લઈને શહેરમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું।